ગુજરાતમાં હમણાં દીપેશ કિશોરભાઈ મકવાણાનો કિસ્સો સામે આવેલ છે, જેમાં તે ભાઈ પોતે સ્વામિનારાયણ હોવાનો, ભાજપના મોટા કાર્યકર હોવાનો દાવો કરે છે, જેમાં ખોટા સર્ટિફિકેટો, નેતાઓ સાથેના ફોટા વિડીયો બતાવવા, નવા વિડીયો બનાવવા, આ દ્વારા વિશ્વાસમાં લઈ પોતાના પરિવાર સાથે મળી જ્વેલર્સ, ડ્રાયફ્રૂટના વેપારી, હોમ એપ્લાયન્સના વેપારી તથા બીજા જે કોઈ પણ મળે તેને છેતરવાનું કામ કરે છે, જેમાં અત્યાર સુધી ₹10 કરોડ જેવી મોટી રકમની છેતરપિંડી એ કરી ચૂક્યો છે અને એના પર 26 કેસ હાલમાં રજિસ્ટર્ડ છે અને 3 કેસ ઇન્વેસ્ટિગેશન હેઠળ ચાલી રહ્યા છે। 3 કેસમાં તો પોતે નોન બેલેબલ વોરંટ ઉપર છે તથા પરિવારના સભ્યો પણ શરતી જામીન પર બહાર છે। આથી ગુજરાત અને મુંબઈના વેપારી તથા ભોળી જનતા આ ચહેરાઓને ઓળખી રાખે અને આ વિડીયો તથા મારા બ્લોગને ખૂબ ફોરવર્ડ કરી સમાજના અન્ય વ્યક્તિઓને ભોગ બનતા અટકાવવામાં મારી મદદ કરે એ જ પ્રાર્થના છે તથા આ વિડીયો સરકારને પણ પહોંચે તો સરકાર આકરા પગલાં લઈ આવા ક્રિમિનલોને અટકાવે એ જ અમારી પ્રાર્થના।